આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે માંદો સિંહ અને ચતુર શિયાળ. એક ઘરડો સિંહ લાંબી માંદગીને કારણે ખૂબ અશક્ત થઈ ગયો હતો. ગુફામાંથી બહાર નીકળી શિકાર કરવાની તેની શક્તિ રહી નહોતી. ગુફામાં શિકાર ક્યાંથી મળે? હવે તેને ખાવાના સાંસા પડવા લાગ્યા. સિંહે પોતાને ખોરાક મળે એ માટે એક યુક્તિ કરી. પોતે વનનો રાજા, એ માંદો પડે તો જંગલના પશુઓને તેમની ખબર કાઢવા તો આવવું જોઈએ ને. તેણે બધા પશુઓને પોતાની વારાફરતી ખબર કાઢવા આવવાનું કહેવડાવ્યું. હું માંદો છું ને થોડા દિવસમાં મહેમાન છું, એથી મારા પ્રજાજનો મને છેલ્લે આવીને મળી જાય એવી મારી ઈચ્છા છે. જંગલના ભોળા પશુ સિંહની ખબર કાઢવા ગુફામાં જતા ત્યારે સિંહ એમને મારી ખાઈ જતો. ગુફામાં ગયેલું કોઈ પશુ પાછું ફરવા પામતું નહીં. એક દિવસ શિયાળ ત્યાંથી નીકળ્યું. સિંહે તેને બોલાવતા કહ્યું, અલ્યા, બધા પશુઓ મારી ખબર કાઢી ગયા, પણ તને એમ થાય છે કે હું વનરાજની ખબર કાઢવા જાઉં? શિયાળ ચતુર અને ખંધુ હતું. ગુફા આગળ પડેલા પગલાં જોઈને બોલ્યું, વનરાજ, તમારી ખબર કાઢવા હું જરૂર આવત, પણ તમારી ગુફા આગળના પગલાં જોઈ મારું મન પાછું પડે છે, કેમ કે આ બધા પગલાં ગુફામાં જાય છે, પરંતુ એમાંનું એકેય પગલું પાછું ફરતું નથી. ખરું ને? આટલું કહી શિયાળ ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.